જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેના શત્રુઓના કઠોર વચનો અને તેનાથી થતી માનસિક પીડા વિશે ચેતવણી આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 35મા શ્લોકમાં જોયું કે જે મહારથીઓમાં તું અત્યાર સુધી ખૂબ સન્માનિત હતો, તેઓ તને ડરના કારણે યુદ્ધમાંથી ભાગી ગયેલો માનીને તિરસ્કારશે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 36, જેમાં ભગવાન કહે છે કે તારા શત્રુઓ તારા વિશે એવા અપશબ્દો બોલશે જે તારા માટે અસહ્ય હશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અવાચ્યવાદાંશ્ચ બહુન્વદિષ્યન્તિ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરમ નું કિમ. 36. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, વળી તારા શત્રુઓ તારા સામર્થ્યની શક્તિની નિંદા કરતા અનેક ન બોલવા જેવા વેધક વચનો બોલશે, તેનાથી વધુ મોટું દુઃખ બીજું શું હોઈ શકે? 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. અર્જુનના શત્રુઓ તેના વિશે શું કહેશે? જવાબ: અવાચ્યવાદાન, ન બોલવા જેવા ખરાબ અને કઠોર શબ્દો કહેશે. 2. શત્રુઓ કોની નિંદા કરશે? જવાબ: નિંદંતસ્તવ સામર્થ્યમ, તારા સામર્થ્ય અને પરાક્રમની નિંદા કરશે. 3. ભગવાન સૌથી મોટું દુઃખ કોને ગણાવે છે? જવાબ: તતો દુઃખતરમનું કિમ, વીર પુરુષ માટે તેના પરાક્રમની નિંદા સાંભળવી તેનાથી મોટું કોઈ દુઃખ નથી. 4. અહિતાહ એટલે શું? જવાબ: શત્રુઓ અથવા જે તમારો હિત ઇચ્છતા નથી તેવા લોકો. 5. બહુન્વદિષ્યન્તિ એટલે શું? જવાબ: ઘણી બધી વાતો કરશે અથવા બહુ બોલશે. 6. ભગવાન અર્જુનને આ બધું કેમ કહી રહ્યા છે? જવાબ: અર્જુનને તેના ક્ષત્રિય તેજ અને આત્મસન્માન પ્રત્યે જાગૃત કરવા માટે. 7. શું શત્રુઓ અર્જુનની દયાને સમજશે? જવાબ: ના, તેઓ તેને દયા નહીં પણ કાયરતાનું પરિણામ માનીને તેની મજાક ઉડાવશે. 8. સામર્થ્ય એટલે શું? જવાબ: કાર્ય કરવાની શક્તિ, કૌશલ્ય અથવા પરાક્રમ. 9. આ શ્લોક અર્જુનની કઈ સંવેદનાને જગાડે છે? જવાબ: તેના આત્મગૌરવ અને ક્ષાત્રતેજને. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 36મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. નિંદાનો સામનો અને આત્મસન્માન. શબ્દોની તાકાત. જીવનમાં જ્યારે આપણે આપણા કર્તવ્યથી ભાગીએ છીએ ત્યારે દુનિયા આપણી નબળાઈઓ પર પ્રહાર કરે છે. ભગવાન સમજાવે છે કે શારીરિક ઘા કરતાં શબ્દોના ઘા વધુ ઊંડા હોય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એવું કોઈ કાર્ય ન કરીએ જેનાથી આપણા સામર્થ્ય પર આંગળી ચીંધાય. જો તમે સક્ષમ હો અને છતાં નબળાઈ બતાવો તો લોકો તમારા વિશે એવા અવાચ્યવાદ, ખરાબ શબ્દો બોલશે જે તમને પળે પળે મરવા માટે મજબૂર કરશે. સાચું જીવવું એ છે કે જેમાં તમારું સન્માન જળવાયેલું રહે. 2. શત્રુઓનો દૃષ્ટિકોણ અને સતર્કતા. વાસ્તવિકતાનો સ્વીકાર. ઘણીવાર આપણે એવા ભ્રમમાં હોઈએ છીએ કે જો આપણે ભલાઈ કરીશું તો દુશ્મન પણ આપણી ભલાઈને સમજશે. અર્જુનને લાગતું હતું કે યુદ્ધ ન કરવું એ ભલાઈ છે, પણ ભગવાને તેને વાસ્તવિકતા બતાવી કે તારા દુશ્મનો દુર્યોધન વગેરે તારી દયાને નહીં પણ તારા ડરને જોશે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે દુનિયા કેવી છે તે સમજીએ. કમજોર બનીને રહેવાથી નિંદા જ મળે છે, શક્તિશાળી બનીને રહેવાથી જ શાંતિની સ્થાપના થાય છે. 3. દુઃખની વ્યાખ્યા અને વીરતા. પ્રેરણાત્મક અભિગમ. ભગવાન પૂછે છે, તેનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? એક યોદ્ધા માટે હારવું એટલું દુઃખદાયક નથી જેટલું તેના પરાક્રમ પર પ્રશ્ન ઉઠવો છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પડકારોનો સામનો હિંમતથી કરીએ જેથી કોઈ આપણા સામર્થ્યની નિંદા ન કરી શકે. જો તમે સત્યના માર્ગે લડતા લડતા કષ્ટો વેઠો તો તે શોભા આપે છે, પણ ડરપોક બનીને નિંદા સાંભળવી એ જીવતા નરક સમાન છે. આ શ્લોક આપણને આપણા આંતરિક સામર્થ્યને જગાડવાની પ્રેરણા આપે છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. કાયરતા માત્ર હાર નથી અપાવતી પણ અસહ્ય લોકનિંદા અને અપમાન પણ લાવે છે. 2. જે વ્યક્તિ પોતાના સામર્થ્યનો યોગ્ય સમયે ઉપયોગ નથી કરતો તેને શત્રુઓના કડવા શબ્દો સહન કરવા પડે છે. 3. મૃત્યુ સહન કરી શકાય પણ પરાક્રમની નિંદા સાંભળીને જીવવું એ સૌથી મોટું દુઃખ છે. મિત્રો, આજે આપણે જોયું કે શત્રુઓની નિંદા એ વીર પુરુષ માટે મૃત્યુથી પણ વધુ દુઃખદાયક છે. હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટેનો આખરી અને સૌથી મજબૂત તર્ક આપશે કે જો તું મરીશ તો સ્વર્ગ પામીશ અને જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો.
આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.